સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓને કાનૂની જાગૃતિ, પેમેન્ટ સુરક્ષા અને વેપારી હિતોની રક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન દ્વારા વિશેષ વેપારી જાગૃતિ મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને કાનૂની રીતે વધુ સજાગ બનાવવા અને પેમેન્ટ સંબંધિત જોખમોથી બચાવવા માટે ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન સુરત દ્વારા વેપારી જાગૃતિ મિશન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને નિષ્ણાંતોએ વેપારીઓને કાનૂની જોગવાઈઓ, સુરક્ષિત વ્યવહારો, પેમેન્ટ ફ્રોડથી બચવાના ઉપાયો તેમજ વેપારી હિતોની રક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિષ્ણાંતો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન એસોસિએશન દ્વારા સભ્યો નોંધણી અભિયાન પણ યોજાયું હતું। મોટી સંખ્યામાં વેપારીઓની હાજરી વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। મારું નામ અલ્પેશ કાસોદરિયા છે। ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન સુરતના ટ્રેઝરર તરીકે હું કાર્યરત છું। આજે શું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને મુખ્ય હેતુ શું છે? આજનો પ્રોગ્રામ વેપારી જાગૃતતા મિશન કાર્યક્રમ છે। વેપારીઓને જાગૃતતા કરવા માટે મેં એક મિશન ચાલુ કર્યું છે કે વેપારીઓ જે માલ વેચે છે, પૈસા માટે માલ વેચે છે, પણ સુરતના વેપારીઓના પૈસા આવતા નથી। એનું કારણ એ છે કે વેપારીઓ એમ સમજે છે કે સુરતના વેપારીઓ બહુ પૈસાવાળા છે, એના પૈસા નહીં આપીએ તો ચાલશે। આવા વિચારસરણી વાળા જે વેપારીઓ છે એની માટે અમે આ એક એસોસિએશન ચાલુ કર્યું છે। આ એસોસિએશન મારફતે જે વેપારીઓ પૈસા નથી આપતા એ વેપારીઓને અમે ફોન દ્વારા, એસોસિએશનના ફોન દ્વારા અમે દબાણ કરશું અને દબાણ કરવાથી પણ જો પેમેન્ટ નથી આપતા તો એની સામે અમે કાયદાકીય કાર્યવાહી પણ કરવા માટે તત્પર છીએ। આ એવું શું તકેદારી રાખવામાં આવે છે? આ એસોસિએશનમાં એ તકેદારી રાખીએ છીએ કે સુરતના આ એસોસિએશનમાં જે વેપારીઓ મેમ્બર બન્યા છે એ મેમ્બરોને અમે એક સિસ્ટમ આપીએ છીએ કે તમે આ સિસ્ટમથી કામ કરો। તમે કોઈ વેપારી સાથે કામ કરો છો તો એમનું તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તમે એ બધા ડોક્યુમેન્ટ, એના જરૂરી ડોક્યુમેન્ટ કલેક્ટ કરો। ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા પછી તમે એનો ઓર્ડર લો છો તો એ બધું લેખિતમાં તમારી પાસે બધા પ્રૂફ હોવા જરૂરી છે। એસોસિએશન જે વેપારીઓ સાથે છેતરપિંડી કરે છે એમાં આ એસોસિએશન કેવી રીતે મદદ કરશે? વેપારી સાથે જે છેતરપિંડી કરે છે એમાં એસોસિએશન મદદ કરશે, 100% મદદ કરશે। અને કઈ રીતે કરશે તો જે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ છે એ વેપારીઓ પોતાની ફરિયાદ જે છે એસોસિએશનમાં લેખિત આપી શકે છે અને એના પછી એસોસિએશન એ ફરિયાદને સોલ્યુશન કરવા માટે ફોન કોલ દ્વારા પ્રયાસ કરશે અને ફોનથી પણ જો શક્ય નથી બનતું તો વેપારીને સાથે ઉભા રહી અને કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ રેડી છે। એસોસિએશનનો જે વેપારી હોય એ સભ્ય કેવી રીતે બની શકે છે? આ એસોસિએશનમાં ગુજરાત મંડીમાં જે વેપારી કામ કરે છે એ વેપારી આમાં સભ્ય બની શકે છે અને સભ્ય બનવા માટે એક ફોર્મ હોય છે। ફોર્મ ફિલઅપ કરી અને પોતાની ફોર્મ અને એક એનો મેમ્બરશિપ અમાઉન્ટ છે મામૂલી, એ અમાઉન્ટ આપી અને ચેક આપી અને પછી મેમ્બર બની શકે છે। બુટાણી ગિરીશભાઈ વજુભાઈ, ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન સુરત પ્રમુખ। આજે શેનો કાર્યક્રમ રાખવાનો? આજે અમે વેપારી જાગૃતતા મિશન અભિયાનનો કાર્યક્રમ રાખેલો છે। એમાં બધા વેપારીઓને જાગૃત, પેમેન્ટની બાબતની જાગૃતિનો એ બાબતનો પ્રોગ્રામ છે અમારો આજનો। મુખ્ય અતિથિ કોણ છે અને શા માટે રાખવામાં આવ્યું છે? મુખ્ય અતિથિ અમારે સીપી સાહેબ છે અને પોસ્ટા અધ્યક્ષ છે, ડીએસપી સાહેબ છે વરાછા પોલીસ સ્ટેશન। શા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આ પ્રોગ્રામ એક જે વેપારીઓના પેમેન્ટ ફસાય છે, એક વેપારી ત્યાંથી માલ લઈ અને પછી પેમેન્ટ નથી કરતા અને બીજા વેપારી ત્યાંથી લે છે માલ અને જૂના પૈસા આપવા ન પડે એટલે માર્કેટ ફેરવી નાખે છે, એના માટેનો આ પ્રોગ્રામ છે। પેમેન્ટ રિકવરી માટેનો પ્રોગ્રામ છે ગુજરાત મંડીના વેપારીઓ માટે। આ એસોસિએશન કેટલા વર્ષથી કામ કરે છે? આ એસોસિએશન હજી સ્થાપના જ કરી છે। અમે ખાલી વોટ્સએપ ગ્રુપ મારફતે કામ કરતા હતા। 800 વેપારીઓનું અમારું વોટ્સએપ ગ્રુપ હતું। સ્થાપના એસોસિએશનની હાલ થઈ જ છે, ફર્સ્ટ પ્રોગ્રામ છે। ખાસ કરીને વેપારીઓને હિતમાં અને વેપારીઓને શું સંદેશ આપવા માંગો? વેપારીઓને ખાસ એક સંદેશ આપવા માંગુ છું કે ટર્મ કન્ડિશન નક્કી કરી ઓર્ડર ફોર્મ પર લખી અને ફાઇનલ કરીને પછી જ માલ ડિસ્પેચ કરે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।